આપણે મનુષ્ય આપણી દરેક શોધ ઉપર ગર્વ કરીએ છીએ, જેમ કે ક્રોસ બ્રીડ કરીને આપણે નવો કૂતરો બનાવી લઈએ છીએ। એવી જ રીતે જંગલી જાનવરને હાઇબ્રિડ કરી નવું જાનવર પણ બનાવી લઈએ છીએ। જેમ કે જંગલના બે તાકતવર પ્રાણી વાઘ અને સિંહને સંભોગ કરાવી લાઇગર અને ટાઇગોન બનાવી લીધા। એવી જ રીતે કુદરત પણ અમુક સમયે આવા હાઇબ્રિડ જાનવર બનાવી દે છે, જે પૂરી રીતે કુદરતી હોવાના કારણે આરામથી આ વાતાવરણને સમજી લે છે। તો આજ હું એવા જાનવર વિશે વાત કરીશ જેનું શરીર જરગ જેવું હોય છે અને એનો આકાર ઘોડા જેવો હોય છે। એની પાસે શિંગડા પહાડી બકરી જેવા હોય છે, સાથે આના નામમાં ગાય જોડાયેલું હોય છે, પરંતુ અમુક લોકો આને એશિયન એન્ટીલોપ પણ કહે છે। હું વાત કરી રહ્યો છું નીલગાય વિશે, જેને બ્લુ બક કે ઇન્ડિયન એન્ટીલોપ પણ કહેવામાં આવે છે। આ પ્રાણી પ્રાચીન સમયથી જ તેના આકાર અને નામના લીધે મૂંઝવણમાં રહ્યા છે। આજ હું તમને આ જીવ વિશે એવી વાતો જણાવીશ જે કદાચ તમને ખબર નહીં હોય, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। સાથે તમારું પ્રિય પ્રાણી કોમેન્ટમાં જણાવજો, જેથી હું તેના ઉપર પણ વિડીયો બનાવી શકું। તો આવો વિડીયો આગળ વધારીએ। નીલગાય બોવિડાઈ પરિવારનું એક અદ્ભુત જીવ છે, સાથે આ ફક્ત એશિયામાં જ જોવા મળે છે। આ પાણી પીધા વગર ઘણા સમય સુધી રહી શકે છે, જેથી આ રણક્ષેત્રોમાં પણ જોવા મળે છે। આપણા ભારતમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ જ આરામથી જોવા મળે છે। જોકે આ અદ્ભુત જીવ નેપાળ અને પાકિસ્તાનમાં પણ જોવા મળે છે। આ ઘાટા જંગલો અને પર્વતો ઉપર જોવા નથી મળતા, પરંતુ ખુલ્લા ઘાસના મેદાનમાં આ રહેવું ખૂબ પસંદ કરે છે। સાથે નીલગાય ખેતરના શેડે આરામ કરતી જોવા મળી શકે છે। નીલગાયના આગળના પગ પાછળના પગથી લાંબા હોય છે, જેના કારણે આ ઘોડા જેવું દેખાય છે। જોકે આનો આકાર પણ ઘોડા જેવો જ હોય છે। એક જુવાન નીલગાયની ઊંચાઈ 5 ફૂટ કે તેથી વધુ હોઈ શકે છે। સાથે નર નીલગાય માદાથી શરીર અને વજનમાં વધારે હોય છે, જેમ કે નરનો વજન 250 કિલો હોય છે અને માદાનો વજન 215 કિલો સુધી હોઈ શકે છે। નરનો રંગ નીલો હોય છે, જેના કારણે જ આને નીલગાય કહેવામાં આવે છે। જોકે માદાનો રંગ ભૂરો હોય છે। રંગની સાથે શિંગડામાં પણ અંતર હોય છે, જેમાં વધુ ફરક શોધવું અઘરું છે। આ સુંદર જીવની પાસે પણ કૂતરાની જેમ સૂંઘવાની ક્ષમતા વધારે હોય છે, પરંતુ આની સાંભળવાની ક્ષમતા ખૂબ ઓછી હોય છે, જેના લીધે આને હંમેશા જંગલી જાનવર જેમ કે વાઘ, દીપડો અને જરગ જેવા જીવોથી ખતરો રહે છે। જોકે આનો શિકાર મનુષ્યો દ્વારા પણ થાય છે। નીલગાય સામાન્ય રીતે શાંત હોય છે, જેમ કે બેસ્ટને એકલું ગમતું નથી, એવી જ રીતે આ શાકાહારી જીવ પણ સમૂહમાં રહેવું પસંદ કરે છે। જોકે ક્યારેક ક્યારેક નર એકલો જોવા મળી જાય છે। એકબીજાથી લડાઈમાં આ ખેતરના પાકને બરબાદ કરી દે છે, જેના લીધે આનો ખેડૂતનો દુશ્મન પણ મનાય છે। સાથે ખેડૂત આને તેના ખેતરથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે। આના સિવાય પ્રાચીન સમયથી જ આનો શિકાર ખૂબ થયો છે, જેના લીધે આજે આ વિલુપ્ત થવાની કગાર ઉપર છે। આમ તો આ ઘણા દેશોમાંથી વિલુપ્ત થઈ ગયા છે અને આજે આ ભારતમાં પણ તેના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે। તો મિત્રો, તમારે ત્યાં આ જાનવરને કયા નામે ઓળખવામાં આવે છે, કોમેન્ટ કરીને જરૂર કહેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।